સાહેબ મજામાં? અરે એકદમ. કેમ છે તબિયત પાણી? બહુ ખુશખુશાલ. મારે જો કે પેટમાં રાહત થઈ ગઈ છે, હાઈ ક્લાસ થઈ ગયું છે, બરોબર છે, તો ઘણો ઓછો થઈ ગયો છે. હવે માલિક તમે અત્યારે જે આવ્યા, ક્યાંથી આવો છો? હું ચલાલાથી આવું છું. ચલાલાથી આવો છો? હા. ને સાહેબનો ક્લાયન્ટ હું લગભગ 2019 થી છું. 2019 થી. અને મારી દીકરીની, મારી અને મારા ઘરનાની ત્રણેયની મેડિસિન ચાલુ છે. અને એમાં સક્સેસ એમ પૂરી રીતે એમ. સાહેબનું જે મારે જે ડાયાબિટીક બોર્ડર ઉપર આવતું, કોલેસ્ટ્રોલ આવતું, એ બધું અત્યારે નોર્મલ એકદમ. તનિષાનું મારી દીકરીનું જે રિઝલ્ટ છે ને એ તો અકલ્પનીય છે. કારણ કે અમે લાવ્યા હતા ત્યારે એ એકદમ એંગ્રી થઈ જતી, પછી એને જમતી નહીં, આખો દિવસ ડિપ્રેશનમાં રહેતી. એની બદલે અત્યારે મારી દીકરી ઘરનું કામ કરે છે, એની મમ્મી સાથે 2 ટાઈમ વ્યવસ્થિત જમી લે છે. અને એમાંય કે 15 દિવસે મારે હોટલમાં જવું છે, જમવા ફરવા જવું છે, ત્યારે ટૂંકમાં લાઈફ એની જીવે છે એમ. તમે હમણાં જે કીધું સાહેબને કે ભાઈ આજે હમણાં તમે જે કરાવ્યા એ રિપોર્ટનું તમે શું કીધું? એ સાહેબના લીધે મારા રિપોર્ટ નોર્મલ છે, ઉપરવાળાના લીધે, દવાને લીધે અને હોમિયોપેથીના લીધે. જીતેન્દ્ર પટેલનું કાંઈ નથી. નહીં, પણ તમે નિમિત્ત તો તમે કેવા નિમિત્ત છું હું, બાકી જીતેન્દ્ર પટેલનું કાંઈ નથી. ઉપરવાળાનું છે અને હોમિયોપેથી. તમે જે રિલેશન રાખો છો મારી હારે, મારા તરફથી તો કોઈ તમને માનો કે કોઈ સપોર્ટ હું આપી શકું એમ નથી, પણ તમે જે મેન્ટલી ને બધી રીતના સપોર્ટ આપો છો એ અકલ્પનીય છે એમ. એક ફિઝિશિયનનું કામ જ એવું હોય છે, પણ એનું કામ જ એવું હોય છે. બધા ડોક્ટરો સરખા ન હોય ને તમારી જેવા એમ. તમે જે મેન્ટલી સપોર્ટ આપો છો, આપવો પડે કે તમે મૂંઝાવમાં એમ ગમે ત્યારે, એ જ મહત્વનું છે ને. 50% તો એનાથી જ સારું થઈ જાય પેલા. 100%. સાહેબ હવે ઈશ્વર હમને તંદુરસ્ત રાખે ને. હું તો લગભગ અહીંયા 2-3 મહિને એકવાર આવું છું. જો કે હું અહીંયા આવું ત્યારે ટ્રાફિક ફૂલ હોય છે, એટલે હું અંદર ન આવું. ઓકે. એટલે સીધા વહી જાઉં. પણ હું આવું ને એટલે મને એમ થાય કે મારી 1-1.5 કલાક અહીંયા આરામથી બેવાનું મન થઈ જાય. કુદરતી આપણે જે ન કહેવાય કરું દિલ ગાર્ડન થઈ જાય, જન્નત જેવું થઈ જાય. ને એમાંય તમારી જે સ્માઇલ જે છે આમ ખિલખિલાટ, એની હિસાબે દર્દી વધારે એમ ઓળખ થઈ જાય. ખોટી વાત છે મારે કયો? 100% એમ. સાહેબ એમાં ઘણી વાર એવું થાય કે ગળદી હોય કે માનો કે સાહેબના માનો કે આસિસ્ટન્ટ આપણને દવા આપી દે, પણ સાહેબની મુસ્કાન ન જોઈ હોય ને ત્યાં લગી આપણને આમ રિલેક્સ ફીલ ન થાય. એકવાર આપણે જોઈ લઈએ ને, સાહેબને એકવાર મળી લઈએ ને એટલે બધું 100% ઓકે. ઓકે.